ગોપી ગીતમાં ગોપીએ કહ્યું જય વિદે નિકમ જન્મના વ્રજ શ્રેત ઇન્દિરા
દૈતદૃશ્યતામ દિક્ષુતાવકા સ્વય દૂતાશ્રવાસ્ત્વામ વિજીવતે. હે ગોવિંદ, જ્યારથી તારો જન્મ થયો ત્યારથી વ્રજ કરતા પણ વિશેષ, આ વ્રજ કરતા વિશેષ કશું ન રહ્યું અને વૈકુંઠ કરતા વિશેષ આ વૃંદાવન બન્યું. જયતિ તે વિકમ જન્મના વ્રજ. શ્રયત ઇન્દિરા, ઇન્દિરા યાની લક્ષ્મી પણ અહીંયા આવવા લાગી. દૈત દૃશ્યતા, એ ગોવિંદ તમને દર્શન આપો. દીક્ષુ તાવકા, અમે તારી છીએ. અને મારે તમારે જો ભગવાનને કંઈ કહેવાનું બાકી હોય ને તો આપણે આટલું જ કહેવાનું બાકી છે. જ્યાં ગોપીએ કહ્યું, સાંભળજો, આપણે શું કહીએ ખબર છે? મારો તો ભગવાન છે, મારું ધ્યાન ભગવાન રાખશે. પણ મારો ભગવાન છે એમ કહીએ છીએ, પણ ભગવાનને ક્યારે એવું કહ્યું કે હે ભગવાન, હું તારો છું? દૈત દૃશ્યતા દીક્ષુતાવકા ત્વયિતાશ્રવા વિજીવતે. ભગવાન ગોપીઓને પચવવા માટે થઈ અને રાસ લીલામાંથી અદ્રશ્ય થાય છે. અને ત્યારે એ ગોપીઓએ ભગવાનના વિરહમાં ગાયેલું ગીત એટલે ગોપી ગીત. અને ગોપીઓ કહે છે, કૃષ્ણ, અમને તારા વિરહમાં ન માર, અમને તારા વિયોગમાં ન માર. અને જો મારવા જ તા તો પછી અમને બચાવે શું કામ? વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા દ્વૈદ્રતાનલા. કાલ્યનાગથી એ રુદ્રાસુર આદિ અસુરોથી, એ અગ્નિથી, વિષ જલાપ્ય યાદ વ્યાલ રાક્ષસા. અને પછી ગોપીઓ કહે છે, વૃષમયાત્મજા દીશ્વતો ભયા ऋषभते વયો રક્ષિતા. પ્રભુ, તે અમારી રક્ષા એનાથી શું કામ કરી જો તારે અમને એના વિયોગથી મારવા હતા? ગોપીઓએ ત્યાં કહ્યું કે ને હકીમ બધા અમને મારી નાખ. પણ હે કૃષ્ણ, અમારાથી દૂર ન જઈશ. હે પ્રભુ, અમારાથી દૂર ન જઈશ. અને પછી ગોપીઓ એક વાત જે કહી છે, તવ કથામૃતમ તપ્ત જીવનો કવિભીરીડિત કલ્પશાપ શ્રવણ મંગલ શ્રીમદાતતો ભુવિ ગુણંતિ તે ગોપી બોલી. અને સાંભળજો, ભગવાનથી મોટું કોણ છે? આ હું નથી કહેતો, આ ભાગવતમાં લખ્યું છે, ગોપી ગીતનો શ્લોક છે. શું કહે છે? કૃષ્ણથી મોટું કોણ? તવ કથામૃતમ તપ્ત જીવનમ, તારી કથા જ અમને જીવાડે. અને પછી શું કહે છે? ભુવિ ગુણંતિ તે. ભૂરી ભૂરી એટલે બહુ મોટા દાની છે એ લોકો. કોણ? કવિભીરીડિતમ કલ્પશાપ શ્રવણ મંગલ શ્રીમદાતતો. જે તારા ગુણગાન ને ગાય ને કૃષ્ણ,
કારણ કે તું તો નજરથી ક્યારે અદૃશ્ય થઈ જાય તારું કોઈ ઠેકાણું નથી, પણ જે તારા ગુણગાન ને ગાઈ અમારા હૃદયની ભીતર તને પધરાવી આપે છે ને એ તારા કરતા પણ મોટા છે. ગોપી બોલી છે, જે તારા ગુણગાન ને ગાય અને તું તો નજર આગળથી ક્યારે અદૃશ્ય થઈ જાય નક્કી નથી, પણ એ હરી તને અમારા હૃદયની ભીતર પધરાવી આપે છે એ તારા કરતા મોટા છે. એ બહુ મોટા દાની છે જે તારા ગુણગાન ન ગાય છે. ભગવાનને આટલું જ કરવું હતું, કારણ કે ભગવાનને હવે વિયોગ આપવાનો છે અને એ વિયોગમાં ગોપીઓએ કેવી રીતે રહેવું એ ગોપીઓને આવડવું જોઈએ. એટલે ભગવાને એનો માર્ગ શોધવાનો હતો, એ શોધાઈ ગયો. ભગવાન ગોપીઓની સામે આવે છે, વળી પાછળ રાસ રમે છે. આ લીલાઓ ચાલતી રહી. ભગવાન ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસના થયા છે. ભગવાન ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ રહ્યા છે. 11 વર્ષના ભગવાન થયા એ સમયે દેવતાઓ આવી અને ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ તમારું અવતાર કાર્ય છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, સંતોનું ભક્તોનું પોષણ કરવું, પણ સાથે તમારો ધર્મ છે વિનાશાય ચ દુષ્કૃતામ, જે દુષ્ટ છે એમનો વિનાશ કરવો. એ પ્રભુ પરિત્રાણાય સાધુ નામ જો થઈ ગયું હોય તો હવે કંસ, શિશુપાલ, દંતવક્ર આદિ અસુરોને મારી અને પૃથ્વી ઉપરથી પાપનો ભાર હળવો કરો. કંસ, શિશુપાલ, દંતવક્ર આદિને મારી પૃથ્વી ઉપરથી પાપનો ભાર હળવો કરો. અને હે પ્રભુ એને માટે હવે તમે ગોકુળ છોડો. આવું જ્યારે દેવતાઓએ કહ્યું, 11 વર્ષમાં પહેલી વાર શ્રી કૃષ્ણ ગોકુળમાં ગંભીર દેખાયા. ગોકુળમાં ભગવાન ગંભીર દેખાયા છે. ગોપીઓ પૂછે છે, કાના શું થયું? કૃષ્ણ શું થયું? કેમ આજે ગંભીર? કેમ આજે માખણની ચોરી નહીં? કેમ આજે કોઈની મટકી ન ફોડી? કેમ આજે કોઈને પજવ્યા નહીં? કૃષ્ણ શું થયું? અને ભગવાન એ સમયે જવાબ આપી શકતા નથી. ભગવાને દેવતાઓને કહ્યું, હવે આગળનું કાર્ય કરવા માટે કંઈક નિમિત્ત બનાવો. અને એ સમયે દેવતાઓએ નારદ ઋષિને મોકલ્યા છે કંસની પાસે. કંસને જઈ અને કહ્યું, કંસ પેલી યોગ માયાના શબ્દો તને યાદ છે કે નહીં? એ યોગ માયાએ કહ્યું હતું, તારો કાળ સહી સલામત જગ્યાએ પહોંચી ચૂક્યો છે. એ તારો કાળ ક્યાં છે તને ખબર છે? અને ત્યારે કંસે કહ્યું, અરે મને ખબર નથી પડી મારો કાળ ક્યાં છે. કહ્યું, ગોકુળમાં જે નંદ અને યશોદાનો લાલો કહેવાય છે ને એ જ તારો કાળ છે. તને શંકા તો એની પર હતી, હું તને કહી દઉં છું કે એ જ તારો કાળ છે. પણ સાંભળ કંસ, તો એને ગોકુળમાં નહીં મારી શકે, કારણ કે તે અનેક અસુરોને મોકલ્યા. તું કૃષ્ણને નહીં મારી શક્યો હોય, ગોકુળમાં નહીં મારી શકાય, તો એને મથુરા તેડાવ. મથુરા તેડાવ એમ કહી અને નારદ ઋષિ અદ્રશ્ય થઈ ગયા. અને એ જ સમયે કંસે એક સભા બોલાવી. સભામાં ચર્ચા થઈ કે કૃષ્ણ અને બલરામને કયા બહાને ગોકુળથી મથુરા બોલાવાય. અને ત્યાં કોઈએ કહ્યું, ધનુષ્ય યજ્ઞ કરો. એ ધનુષ્ય યજ્ઞમાં આમંત્રણ આપી સોનાનો રથ મોકલો. એ સોનાના રથમાં લેવા માટે બીજું કોઈ નહીં પણ નંદ બાવા, જેને ના ન કહી શકે એવા અક્રૂરને મોકલો. અહીંયા આવે એટલે હાથી દ્વારા કચડાવી અને કૃષ્ણને મારી નાખો. એક છળ રચાયું. કંસ જાય છે અક્રૂરજી પાસે. અક્રૂરજીને જઈ અને કહ્યું, અક્રૂરજી તમારા એક સંબંધી
તમે બનેવી થાઓ. અને હું તમને કહું છું કે જાઓ ગોકુળ જઈ અને કૃષ્ણને લઈ આવો. અહીંયા લાવી અને હું એને મારી નાખીશ. અક્રૂરજી સમજાવવાનો પ્રયત્ન કરે છે કે હાથે કરી અને કાળને શું કામ બોલાવે છે? હાથે કરી અને કાળને શું કામ બોલાવે છે? પણ કંસ માન્યો નહીં. અક્રૂરજીને કહ્યું જાઓ ગોકુળ અને લઈ આવો શ્રી કૃષ્ણને. સોનાનો રથ તૈયાર થયો છે અને સુવર્ણના રથમાં અક્રૂરજી બેઠા. સોનાના રથમાં અક્રૂરજી બેસે છે અને રથ ચલાવ્યો મથુરાથી ગોકુળ તરફ. રથ ચાલવા લાગ્યો. જેણે યાત્રા કરી હશે એને ખબર હશે ગોકુળથી મથુરાનું ડિસ્ટન્સ કઈ બહુ વધારે નથી. બહુ થોડા સમયમાં જઈ શકાય. વોકિંગ ડિસ્ટન્સ કહી શકાય. પણ છતાંય સવારના અક્રૂરજી નીકળેલા, સાંજ પડી. વ્યક્તિ જ્યારે દુઃખમાં હોય ને ત્યારે સમય પસાર થતો નથી. સુખ હોય ને ત્યારે તો સમય ફટાફટ નીકળી જાય છે. સુખ હોય ત્યારે સમય ફટાફટ પસાર થઈ જાય. દુઃખમાં સમય જતો નથી. આ તમે વિચાર કરો, આજે છઠ્ઠો દિવસ ક્યાં થઈ ગયો ખબર ન પડી. ક્યાં છઠ્ઠો દિવસ થઈ ગયો? હજી તેમ થાય હજી હમણાં શરૂ કર્યું છે. ક્યાં સમય નીકળી જાય છે? રથ લઈને અક્રૂરજી નીકળ્યા છે અને મનમાં વિચાર આવ્યો, હું કૃષ્ણનો કાકો થાઉં. ભગવાન મને કાકા કહીને બોલાવશે. આપણું છોકરું હોય અને સ્કૂલમાં સ્ટેજ પર ખાલી કંઈક કરે ને તો આપણે આજુબાજુ વાળાને કહીએ મારો દીકરો છે. ભગવાનનો જે કાકો થતો હોય એને કેવો આનંદ હોય. અલા અક્રૂરજીનો રથ ગોકુળમાં પહોંચ્યો. ઠાકોરજીના ચરણ ચિહ્ન જોયા, ભગવાનના ચરણારવિંદ જોયા અને અક્રૂરજી રથમાંથી કૂદકો મારી અને આળોટવા લાગ્યા. ધ્યાન દેના, ગોકુળને કહીએ છે વ્રજ. બ્રજ, બ્રજ એટલે બ્રહ્મરજ, જ્યાં ભગવાનના ચરણ ચિહ્ન છે, જ્યાં જેની રજને ભગવાનના ચરણનો સ્પર્શ છે, એટલે જ એનું નામ બ્રજ છે. અને ગોકુળમાં રહ્યા ત્યાં સુધી ભગવાનના નિયમ હતા. ભગવાન જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી ભગવાને ક્યારેય સીવેલા વસ્ત્ર પહેર્યા નથી. કૃષ્ણ ગોકુળમાં રહ્યા ત્યાં સુધી હાથમાં ક્યારેય ભગવાને શસ્ત્ર લીધું નથી. અને જ્યાં સુધી ભગવાન ગોકુળમાં રહ્યા ત્યાં સુધી ભગવાને પગરખા પહેર્યા નથી. કોઈ ગોપી કહે કનૈયા તું મોજડી પહેરી લે ને, કનૈયા તું પગરખા પહેર. ક્યારેક ધોપ ધકતો તાપ હોય, કનૈયા તું દાજીશ. અત્યારે ભગવાન એમ કે મારી ગંગી ગાયે જો પગરખા ન પહેર્યા હોય તો મારાથી ન પહેરાય. ભગવાન શું કે મારી ગાયે જો પગરખા ન પહેર્યા હોય તો મારાથી ન પહેરાય. ભગવાને ગોકુળમાં પગરખા નથી પહેર્યા, પાદુકા નથી ધારણ કરી. ઠાકોરજીના ચરણ ચિહ્ન દેખાયા, શ્રી કૃષ્ણના ચરણ ચિહ્ન દેખાયા અને અક્રૂરજી
આળોટતા ભગવાન હમણાં ગૌશાળામાં ગયા છે અને ત્યાં ગૌશાળામાં અક્રૂરજી પહોંચે છે. બલરામ અને શ્રી કૃષ્ણ બંને જણા અક્રૂરજીને ઉચકે છે અને ભગવાને કહ્યું, કાકા તમે અહીંયા? અક્રૂરજી મનમાં વિચાર કરવા લાગ્યા કે આને કેવી રીતે ખબર પડી હશે કે હું મનમાં એમ વિચારતો હતો કે મને કાકા કહીને પહેલા બોલાવશે. બંને ભાઈઓ હાથ પકડી નંદ ભવન તરફ લઈ જાય છે. લઈ જઈ અને કહે છે, મૈયા બાબા દેખો કોણ આયા. નંદ બાબાએ નજર કરી, અક્રૂરજી આવ્યા છે. સ્વાગત કર્યું અને પછી સાથે જમવા માટે બેઠા. સાથે ભોજન લીધું. ભોજન લીધા પછી નંદ બાબાએ પૂછ્યું છે, આવવાનું કારણ શું? અને એ સમયે અક્રૂરજીએ કહ્યું, કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે અને એ રાજાએ બંને દીકરાઓને આમંત્રિત કર્યા છે અને એમને લેવા માટે સોનાનો રથ મોકલ્યો છે. નંદ બાબા હરખાયા કે મારા દીકરાઓનું રાજાની આગળ આટલું માન. નંદ બાબાને ગમ્યું, યશોદાજીને ન ગમ્યું. અને એ સમયે રાત્રિનો સમય થયો છે. અક્રૂરજી મહારાજ અંદરના ઓરડામાં સુવા માટે જાય છે અને એ સમયે નંદ બાબાએ બંને ભાઈઓને કહ્યું, જાઓ કાકા થાકીને આવ્યા હશે, એમની ચરણ સેવા કરો, પગ દબાવો. કૃષ્ણ અને બલરામ પગ દબાવવા માટે આવે છે. થોડી વાર થઈ એટલે અક્રૂરજીએ દાઉજી અને બલરામને કહ્યું, હવે તમે જાઓ. કૃષ્ણને અંદર રાખ્યા. હવે ભક્ત અને ભગવાન એકલા પડ્યા અને અક્રૂરજી કૃષ્ણના પગ પકડ્યા. પ્રભુ તમે તો કદાચ બધું જાણો જ છો, પણ છતાંય મારા મનની શાંતિ માટે કહી દઉં, આ કંસ તમને કષ્ટ આપશે અને એમાં મને નિમિત્ત બનાવ્યો છે. મારા જેવું દુર્ભાગી કોણ? પ્રભુ તમને કષ્ટ આપવા બોલાવે છે અને મને નિમિત્ત બનાવ્યો છે. અત્યારે ભગવાને કહી દીધું, કાકા ચિંતા ન કરો, હું કાળનોય કાળ છું, મને કોઈ નહીં મારી શકે, એ મરશે. એમ કહી અને ભગવાન બહાર આવ્યા. જેવા ભગવાન બહાર આવ્યા, યશોદાજી રાહ જોઈ રહ્યા છે ક્યારે કૃષ્ણ બહાર આવે અને એને સમજાવી દઉં કે આવતીકાલે આપણે જવું નથી. ભગવાન બહાર આવે છે અને એ સમયે યશોદાજી રાહ જોવે છે. જેવા ભગવાન બહાર આવ્યા, યશોદાજીએ કહ્યું, લાલા આપણે નથી જાઓ. અને ભગવાન એટલું જ બોલ્યા, માં જવું તો પડશે જ. માં જવું પડશે. ભગવાન 11 વર્ષ 52 દિવસ જ્યાં સુધી ગોકુળમાં રહ્યા છે ત્યાં સુધી ભગવાન મૈયાની સાથે જ સૂતા હતા. ભગવાને કહ્યું, માં મને ગંગી ગાય બહુ દોડાવ્યો છે, મારી કાળી કામળી આપને. ભગવાન સૂતી વખતે એક કાળી કામળી રાખતા અને હૃદયની સાથે લગાવી અને ભગવાન સૂતા. માં મારી કાળી કામળી આપ. અને એ જ સમયે યશોદાજીએ કાળી કામળી આપી. યશોદાજીને એમ છે કે હું લાલાની સાથે વાત કરું, હું કૃષ્ણની સાથે વાત કરું.
યશોદાજીને એમ થયા કરે કે કૃષ્ણની સાથે વાત કરું. ભગવાનને એમ છે કે આજે જો હું મૈયા સાથે વાત કરીશ તો પકડાઈ જઈશ. હું મારી લાગણીને રોકી નહીં શકું. એટલે ભગવાન મૈયાની જોડે વાત કરવાનું ટાળે છે. ઠાકોરજીના વાંકડિયા વાંકડિયા વાળની અંદર યશોદાજી હાથ ફેરવે છે અને યશોદાજીના હાથ ફેરવતા ફેરવતા હાથ ધ્રુજવા લાગ્યો. લાલા, જાગવું નથી? એ લાલા. અને ત્યાં ભગવાન બોલ્યા, નહીં માં, મને આજે ગંગી ગાય બહુ દોડાવ્યો છે. થક ગયા હું, થાક્યો છું. એમ કરી ભગવાને પડખું ફેરવી દીધું. ભગવાન પડખું ફેરવ્યું અને એ વખતે કૃષ્ણના નેત્રમાંથી અશ્રુનું એક બિંદુ પથારીમાં પડ્યું. આખી રાત યશોદાજીને ઊંઘ નથી આવતી. કૃષ્ણના વાંકડિયા વાળની અંદર મૈયા હાથ ફેરવે છે અને ખબર નહીં કેમ આજે એવું લાગે છે કે છેલ્લી વાર ઠાકોરજીના માથામાં આજે હાથ ફેરવી રહ્યા છે. વારંવાર અંદરથી કંઈક આભાસ થઈ રહ્યો છે. વારંવાર યશોદાને ભીતરથી કોઈક ડર, કોઈક ભય સતાવી રહ્યો છે. હાથ ધ્રુજવા લાગ્યો. રોજ ભગવાનને જગાડવા હોય ને એટલે મૈયાએ શું કરે, કાળી કામળીને ખેંચી લેવી પડે અને પછી કનૈયા જાગ, કનૈયા જાગ, બોર ભઈ, બોર ભઈ, લાલા જાગ, બોર ભઈ, બોર ભઈ એમ કહેવું પડે. આજ મૈયાની એવી ઈચ્છા છે કે કનૈયો થોડુંક મોડો જાગે ને તો સારું. અવાજ ન થાય એવી રીતે પ્રાતઃ સમયમાં યશોદાજી ઊભા થયા છે. આજે ભગવાનને જગાડવા ન પડ્યા. કૃષ્ણ પોતાની જાતે જાગે છે. યશોદાજીએ સામું જોઈ કીધું, લાલા સો જા. યશોદાને એમ છે કે જેટલો વહેલો જાગશે એટલો વહેલો મારી નજરથી દૂર થશે. લાલા સો જા. અત્યારે તો ભગવાન બેઠા થઈ ગયા. माँ मुझे तो जाना है. અને જ્યાં ભગવાન એવું બોલ્યા ને કે મારે જવાનું છે, યશોદાજી મોઢાની ઉપર હાથ રાખ્યો. એવું ન કહેવાય લાલા. એમ કહેવાય કે હું જઈને આવું છું. ऐसा नहीं कहते. મૈયાએ દંત ધાવન કરાવ્યું, સ્નાન કરાવ્યું અને પિતાંબરની પાટલી વાળતા વાળતા યશોદાજી પૂછે છે, કનૈયા તને તો હજી પિતાંબરની પાટલી વાળતા આવડતું નથી. લાલા તને મારા વગર નહીં ગમે, નથી જાવું. અત્યારે ભગવાને પેલી પાટલી પકડી લીધી. બા મુझे तो जाना है એમ કરી પાટલી ખોલ. જો માં, હવે હું મોટો થઈ ગયો, હવે મને આવડે છે. ભગવાનના શણગાર કર્યા,
ઠાકોરજીને બાજુબંધ બાંધ્યા છે, હાર પહેરાવ્યા છે, અને એ વખતે ભગવાને યશોદાજીને કહ્યું, માં, મારી વૈજયંતી માલા ઠાકોરજીના બધા જ શણગાર કરો, પણ જ્યાં સુધી વૈજયંતી માલા ન હોય ત્યાં સુધી ભગવાનના શણગાર અધૂરા છે. કારણ કે શણગાર યશોદાએ આપેલો છે. મૈયાએ વૈજયંતી માલા તૈયાર કરી, ઠાકોરજીના કંઠમાં વૈજયંતી માલા પહેરાવી છે. અને એ વખતે ભગવાન ફરી બોલે, માં, મિશ્રી ખીલા દે. માં, મૈયા, મિશ્રી દે દે. મૈયાએ મિશ્રી તૈયાર કરી અને મિશ્રી લઈ અને ભગવાનના મુખમાં મૂકવા જાય ત્યાં હાથ ધ્રુજતો હતો. ફરી એકવાર આભાસ થયો, જાણે આ છેલ્લી વખત કૃષ્ણને માખણ ખવડાવી રહ્યા છે. ભગવાને મોઢું પોળું કર્યું અને આ સમયે કનૈયાની દાઢી ધ્રુજી. અને જાણે ભગવાને નક્કી કરી લીધું કે બસ માં, આ છેલ્લી વખત તારે હાથે માખણ ખાધું એ ખાધું. આજ પછી હું ક્યારેય માખણ નહીં ખાઉં. માં, આ છેલ્લી વાર તારે હાથે માખણ ખાધું, અને પછી ક્યારેય કૃષ્ણએ માખણ નથી ખાધું. દ્વારિકાનો રાજા બન્યા પછી ક્યાંક બાણામાં કોઈ માખણ પીરસી દે તો ભગવાન બાણાને હાથ જોડીને ઊભા થઈ જાય. અને કહી દીધું તું કે હું માખણ જોઉં ને મને યશોદા યાદ આવે છે. ક્યારેય ભગવાને માખણ નથી ખાધું. સૂર્યનારાયણ સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યા, અને આજનો સૂરજ ઉગ્યો એ યશોદાને ગમ્યું નથી. અક્રૂરજી કહેવા લાગ્યા, ચાલો ચાલો. એમાં ક્રૂરજી કહેવા લાગ્યા, બલરામ અને શ્રી કૃષ્ણ તૈયાર થયા છે અને નંદ ભવનમાંથી બહાર નીકળવા જાય ભગવાન. અને ત્યાં ગાયો ખીલા તોડતી તોડતી આવી. ખીલા તોડી ગાયો આવી છે. ગાયોની આંખમાં અશ્રુની ધાર છે. પોપટ આવી અને નંદ ભવનની આજુબાજુ ગોઠવાઈ ગયા છે. રથની આજુબાજુ કાગડા અને પોપટ ગોઠવાયા. કૂતરાના, કાગડા, પોપટ, મોર આ બધાની આંખમાં અશ્રુ દેખાય છે. ગાયો રડે છે અને ગાયો ઘડીકમાં શ્રી કૃષ્ણની સામું જોવે અને ઘડીકમાં પેલી ગોપીઓની સામું જોવે છે. અને જાણે ગાયો કહેતી હોય કે ગોપીઓ, તમારા જેવી જીભ અમને ભગવાન નથી આપી. જો તમારા જેવી જીભ અમને ભગવાને આપી હોત તો ગોપીઓ આજે અમે કૃષ્ણને જવા ન દે. માથું હલાવી હલાવી જાણે ગાયો એમ કહેતી હોય, કોઈ રોકો, કોઈ રોકો, કોઈ રોકો. ગોપીઓ દોડતી દોડતી આવી છે. આવી અને કોઈએ ભગવાનના પગ પકડ્યા, કોઈ પિતાંબર પકડ્યું, કોઈ ઉપરણી પકડી છે, કોઈ ભગવાનનો હાથ પકડ્યો, કોઈ ઠાકોરજીનું મુખારવિંદ પકડવાનો પ્રયત્ન કરે છે. અને ગોપીઓ કહે છે, કનૈયા, અમે તને ક્યારેય માખણનો ચોર નહીં કહીએ. એ કનૈયા, અમે તને
કાયદો નહીં કહીએ એ કનૈયા. તારે જોઈશે ને એટલું માખણ અમે તને આપીશું. પણ વાલા, અમારાથી દૂર ન થા. તારા વગર અમારું કોણ છે? તે કૃષ્ણ તો અમારાથી દૂર ન થા. બધી જ ગોપીઓની અનિમેષ નજર એક નજર કૃષ્ણ તરફ હતી, પણ કૃષ્ણની નજર કોકને શોધતી હતી. અને એ હતા દૂર એક થાંભલાનો ટેકો લઈને ઉભેલા શ્રી રાધા. ભગવાને રાધાજીની તરફ જોયું, ગોપીઓ પાસેથી હાથ છોડાવી અને ભગવાન રાધા તરફ ચાલવા લાગ્યા. એક થાંભલાનો ટેકો લઈ અને રાધા રડતા હતા. ગોપીઓ પાછળ દોડવા જાય એમાં એક સમજ ગોપીએ બે હાથ લંબાવી ગોપીઓને રોકી લીધી. આપણાથી ન જવાય. આ ક્ષણ એમની છેલ્લી ક્ષણ છે. આ એમની ક્ષણ છે. ગોપીઓ ઊભી રહી ગઈ, દૂરથી જોયા કરે છે. ભગવાન ચાલતા ચાલતા પહોંચ્યા શ્રી રાધાની પાસે. થાંભલાનો ટેકો લઈ અને રડતા રાધાને જોઈ ભગવાન એટલું બોલ્યા, રાધે રાધે રાધે. શ્યામ 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 શ્યામ. આટલું બોલતા બોલતા રાધાજીથી પોક મુકાઈ ગઈ. આટલું બોલતા પોક મુકાઈ. બીજા બધા જ એમ કહે છે ન જા ન જા ન જા. રાધા તો એટલું બોલ્યા, હું કોને સહારે રહીશ? માધવ મારો કેમ રિસાયો, રોઈ રહી તારી રાધા, રોઈ રહી તારી રાધા. અને એ વખતે ભગવાને પેલી વેણુ રાધાના હાથમાં ધરી રાધાજી બે હાથથી વેણુને પકડી તો લીધી. કેવું એટલું પૂછ્યું કેમ? અત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે રાધે, હવે જો હું વેણું વગાડીશ ને તો મને તમારી યાદ આવશે, એટલે હું વેણું નહીં વગાડું. હવે જો હું વેણું વગાડું તો રાધે મને તમારી યાદ આવે, અને એટલે હવે હું વેણું નહીં વગાડું. અને રાધા સમજી ગયા
કે મળવા તો નહીં આવે, યાદ પણ નહીં કરે. પછી ક્યારેય ભગવાને વેણુનાદ નથી કર્યો, એને એટલે જ તો જીવન પર શક ફૂક્યો. એને એટલે જ તો જીવન પર શક ફૂક્યો કે જો વાંસળી વગાડે તો આવે યાદ રાધા. પ્રીતે પ્રાણ બંધાયો મને, એકલી મિલી ક્યાં હાલ્યો, વિરહે મારા નયન ભીજાણા, અંતરની અભિલાષા ક્યાં છે શ્યામ દુલારો, હવા પર રહેલી પેલી કાળી કામળી ભગવાન રાધાની સામે ધરી. એ કાળી કામળી જ્યાં રાધાજીએ પોતાના હૃદય પર લગાવી પૂછ્યું, આ કેમ? અત્યારે ભગવાને ગોકુળમાં જે બીજા કોઈને નહોતું કહ્યું ને, એ શ્રી રાધાને કહી દીધું. રાધે, હવે હું નહીં આવું. જે બીજા કોઈને નહોતું કહ્યું એ ભગવાને રાધાને કહી દીધું. હવે હું નહીં આવું. ન જા, ન જા, ન જા. રાધા બૂમો પાડતા રહ્યા. દિલદાર યાર પ્યારે ગલિयों से मेरी ना जा, दिलदार यार प्यारे गलियों से मेरी ना जा. રાધાજી પાસેથી હાથ છોડાવી ભગવાન આમ પાછું વળ્યા, રથ તરફ ચાલવા લાગ્યા. છેલ્લું આલિંગન ભગવાને શ્રી રાધાને કર્યું. આ છેલ્લી વખત રાધા કૃષ્ણ ભેટ્યા. રાધા પાસેથી હાથ છોડાવી અને ભગવાન જ્યાં રથ તરફ ચાલવા લાગ્યા, સૂકું ઝાડ પડે એમ રાધા ભોય પર પટકાયા. सितम गए એકવાર ભગવાન ડગલું પડતા અટકી ગયા, પણ આજ જો કૃષ્ણ પાછું વળીને જોવે તો રાધાની આ સ્થિતિ જોઈને ભગવાન ગોકુળને છોડી ન શકે. એટલે કૃષ્ણે પાછું વળીને જોયું, હાથ લંબાવી અને વ્રજની ધૂળમાં હાથ પછાડતી રાધા કહે, શ્યામ, શ્યામ, શ્યામ. ન જા, ન જા. ન જા. नंदलाल तुम्हें हम देख जिया करते हैं, कुर्बान जान सूरत पे किया करते हैं, बिन रैन हमारे नैन बहा करते हैं, बिन रैन हमारे नैन बहा करते हैं, ये तो प्रेम मेल को पानी दिया करते हैं. હૃદયને ચીરી નાખે એવો રાધાનું રુદન સંભળાઈ રહ્યું છે, પણ કૃષ્ણ પાછું વળીને જોતા નથી.
અને ભગવાન જ્યાં રથના પૈડા ઉપર પોતાનું શ્રી ચરણ પધરાવે, પાછળથી કોઈક દોડતું આવતું હોય એવું લાગ્યું. કદાચ રાધા હશે એમ વિચારી અને ભગવાનને એમ થયું કે હજી એકવાર મળી લો. ભગવાન પાછું વળીને જોયું, રાધા તો ત્યાંના ત્યાં જ હતા, પણ યશોદા દોડતા આવતા હતા. પોતાની માને દોડતા આવતા જોઈ કૃષ્ણ સામે દોડ્યા. ઠાકોરજી નજીક આવ્યા અને યશોદાજી ઘૂંટણીએ પડ્યા. લાલાને ભેટે છે, ગાલ પર કપાળ પર ઠાકોરજીના માથામાં હાથ ફેરવે. ભગવાને યશોદાના હાથ પકડ્યા. ભગવાન એટલું બોલ્યા, મૈયા કૃષ્ણની આંખમાંથી અશ્રુની ધાર થઈ. માં જોઈ ન જાય એટલે નજર ફેરવી, પણ યશોદાજીની નજર કૃષ્ણના મુખાર બિંદુ પર ગઈ અને સમજી ગયા. યશોદાજી કહ્યું, લાલા એક વચન આપતો જા. લાલા એક વચન આપ. કહ્યું, માં શું? તું ગંગી ગાયને યાદ રાખજે એનો મને વાંધો નથી લાલા. તું નંદ બાવાને યાદ રાખે, તારી રાધાને યાદ રાખે એનો વાંધો નથી, પણ લાલા એક વાત ભૂલી જજે. કઈ માં? અને યશોદાજી કહે છે કે જે સમયે મેં તને દોરડાથી ખાંડણીયા સાથે બાંધ્યો ને, એ એક ટંક મેં તને ભૂખ્યો રાખ્યો હતો. કનૈયા, એ એક ટંક મેં તને ભૂખ્યો રાખ્યો હતો. આટલું ભૂલી જજે. અને ત્યાં યશોદાના ઉપકારને યાદ કરીને કૃષ્ણની આંખમાંથી અશ્રુની ધાર થઈ. ગોપીઓ અક્રૂરજીને મનાવે છે. ક્રૂર, તું કેને એ હલકામાં હલકું દાસપણું કરવા તૈયાર, પણ કૃષ્ણને અમારાથી દૂર ન લઈ જા. ભગવાને અક્રૂરજીને ઈશારો કર્યો, રથ ચાલ્યો. રથની ધૂળ ઉડી. એ રથની ધૂળ ગોપીઓની આંખોમાં ભરાઈ, પણ કોઈએ આંખનો પલકાર ન કર્યો. કારણ કે જો આંખનો પલકાર કરે તો એટલી ક્ષણ કૃષ્ણ દર્શનથી દૂર થવાય. કે રથડે બેસીને હરી હાલિયાનો, રથડે બેસીને હરી હાલિયાનો, છોડતા વેલા ગોપને ગવાડજો, લડતા વેલા ગોપને ગવાડજો.
નીલો વસની વિદાયો મારા નાથ નીલો ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ઉજ્જૈનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદમ ડાળી યાદ તને બેસી વેણુ વાતાવરણ માળી લહર કહે વમળને વમળ એ વાત સ્મરે સ્પંદનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં નંદ કહે યશોમતીને માતા લાલ જરે લોચનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં કાળજ કહે આંખો ને આંખો વાત વહે અંશુવનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં કોઈ ગોપી માથે મટકી લઈને જતી હોય અને અચાનક યાદ આવે કે કનૈયો અહીંયા મારી મટકી ફોડી નાખતો અને એ સમયે એ ગોપી માટલું હોય અને જોરથી નીચે પછાડી જાતે ફોડે सिर पर गोरस मटुकी मारी वाटन केमे फूटी अबलग कम कर एक न लाग्यो ગયા ભાગ્ય મુજ ફૂટી મારા માટલા નથી ફૂટતા અને મને મારા ભાગ્ય ફૂટ્યા હોય એવું લાગે છે સિર પર ગોરસ મટકી મારી વાટન કેમે ફૂટી अब लग कंकर एक न लाग्यो गया भाग्य मुझ फूल कहे भमराने भमरो વાત વહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં